શું વાત છે, પહેલો નંબર આવ્યો? હા હા પહેલો બતાય રિઝલ્ટ. સરસ. I'm proud of you. પપ્પા આને કેટલો ખરાબ યુનિફોર્મ છે, મારા જેવા કેટલા સરસ યુનિફોર્મ છે. યુનિફોર્મ જોઈએ છે. હા બેટા, શાંતિ રાખ. એના માટે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણવું પડે. ઇન્ટરનેશનલ. ઇન્ટરનેશનલ એ શું છે? હા, ઇન્ટરનેશનલ. હા, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે વયો. અમાર પ્રિન્સિપલ નંબર આપીશું, મારે પણ મારા છોકરાને ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવવો છે મારે. હાલો. બેટા, આ બધા સવારે આવીશું. હેલો, હા બોલો. ઇન્ટરનેશનલ સ્કૂલ. હા, ઇન્ટરનેશનલ સ્કૂલ. મારા છોકરાને એડમિશન કરાવવું છે. હા તો આવી જાઓ. ક્યારે આવો છો? હું કાલ સવારે આવું. ઓકે. કાલ સવારે સાહેબ, જઈશું સાહેબ, આપણે. કસ્ટમર મળ્યો છે, એક આવે છે. ટીન ટાટ. હા બોલો, કાનું કામ છે? તારે ફોન કર્યો તો ને મારા શું નામ છોકરાને તમારું? એડમિશન માટે. બકો. બકો. હા, આવી જાઓ. કોઈ ઉભા રહો. સાહેબ, પેલા કસ્ટમર આવી ગયા છે. આવી જાઓ. પ્રણામ. પ્રણામ. જે આ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એ પ્રણામ ના ચાલે. અહીં આગળ ગુડ મોર્નિંગ બોલવું પડે. મોર્નિંગ કા ગુડ મોર્નિંગ. એ કેવા કસ્ટમર ને લઈને આવે છે? ગુડ મોર્નિંગ બોલતા જ નહીં કસ્ટમર છે. આવડતું. થોડુંક શાંતિથી કસ્ટમર છે. શું નામ છે તમારા છોકરાનું? પપ્પા શર્મા. અહીં આગળ શર્મા વર્મા યાદવ ના ચાલે. ઇન્ટરનેશનલ સ્કૂલમાં એ બધા ના ચાલે. શર્મા યાદવ એ બધા તો ક્રિકેટના મોટા મોટા પ્લેયરો છે. તો પણ નામ બદલવું પડશે આનું. આ ફોર્મ ભરાવવાના નામ બદલાઈ નાખો એનું. બોલો, શું નામ રાખ્યું છે? એનું સુરેશ ઓબરાય નામ રાખો. આજથી આનું નામ સુરેશ ઓબરાય છે, બરાબર? અને આપણા સ્કૂલની ફી 2 લાખ છે, બરાબર છે? 2 લાખ. હા, 2 લાખ. આ સ્કૂલ છે કે હોટેલ છે? આ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. અહીંયા આગળ સ્વિમિંગ પૂલ, એસી હોલ, પ્રોજેક્ટર, ડાઇનિંગ હોલ એ બધાની સુવિધા છે. એટલે અહીંની ફી 2 લાખ રૂપિયા છે. પણ મારી જોડે તો એટલા બધા પૈસા નથી. તો એડમિશન નહીં થાય તમારું. અરે એવું ના કરશો સાહેબ, થોડુંક કામ કરો. આ બાજુ આવો. સાહેબ, હું શું કહું, 50,000 આપું અને મારું કઈક વસ્તુ આપું પણ છોકરાને એડમિશન કરે તો. હા, એ ચાલી જશે. જા. અને બીજી વસ્તુ તો આપો તમારી. આ ઘડિયાળ આપું છું. આ ને બીજા પૈસા હું કાલે તમને આપી દઈશ. આ કાલે આપી દેજો ને. આ ઘડિયાળ લઈ જજો તમારે. બેટા તું રમ, હું આવું. પપ્પા હું વિવેકના ઘરે ભણવા જા. સારું બેટા. આ બેગ કઈ હતી? અહીંયા આવતો. હા, આ રહી. મારે એજ્યુકેશન લોન જોઈએ છે. એજ્યુકેશન લોન જોઈએ છે? હા, કેમ મારા છોકરાનું એડમિશન કરાવવું છે મારે. કરાવવું છે? હા હા, છોકરાને તો ભણાવવું જ પડશે ને, તો જ આ દેશ આગળ જશે ને. તો આ પહેલા આ ફોર્મ ભરજો. લો સાહેબ. શું નામ છે? ચંદુ વર્મા. તું ઘરમાં. ઓહો, કેટલાની લોન છે? 2 લાખ? હા. 2 લાખની લોન? હા, મારા છોકરાને એડમિશન કરાવવું છે. 2 લાખની જરૂર છે મારે.
હા તો અત્યારે ઓફર ચાલે છે, તમને ઓછા ભાવ અને ઇન્ટરેસ્ટમાં મળી જશે. તો કાલ સવારે તમે આવો અને લેતા જાઓ છો. સારું. ઓ ભાઈ ઉભા રહો, એક્સક્યુઝ મી. તમારે એમને મેં લોન ના મળે, તમારે કંઈક તો મેળીને જવું પડશે. શું મૂકું સાહેબ? તમારા ઘરના પેપર કે કસાના પેપર ને લાવો. ઘરના પેપર છે મારા જોડે. લાવો. જો સાહેબ આ મારા ઘરના પેપર છે બધા. અસલી છે ને? હા એકદમ અસલી. તો નહીં, કાલ હવામાં આવો. હા. સાહેબ કાલ મેં વાત કરી હતી લોનની. હા લોન આજ તો તમે આવ્યું છે એ રીતે હું તમને આપી દઉં. તમે પૈસા લો. થેન્ક યુ સર. હા બોલો, માનું કામ છે? આ છે ને એડમિશન કરાવવા માટે. હા તો ફી લઈને આવ્યા? હા લઈને આવ્યા છે. ઓકે ઉભા રહો અહીંયા. સાહેબ પેલા કસ્ટમર ફી લઈને આવી ગયા છે. બોલાવો બોલાવો, ફટાફટ બોલાવો એમને. આવી જાઓ. ખુરશી લાવો એમના માટે, બેસાડો સામે. અરે કાલે તો તમે એવું કહેતા હતા કે ગુજરાતીમાં બોલે છે, ગુડ મોર્નિંગ નથી બોલતા આવડતું. પૈસા લઈને આયા છે એ લોકો, ફી લઈને આયા છે, ખુરશી લાવો. ઓ પૈસાનો પાવર છે એમ કોને? સર માટે ચા કોફી પૂછી જો, લાવો અહીં. કાંઈ નહીં. સાહેબ બાકી રહેલી ફીસ હું આપવા આવ્યો છું તમને. એમને એડમિશન કન્ફર્મ કર દો, બરાબર છે? હવે તમારા છોકરાનું એડમિશન થઈ ગયું છે કન્ફર્મ. બીજા ટર્મની ટર્મ પતે એટલે તરત ભરી દેવું. છોકરો ભણશે તો ખરો ને? અરે ભણશે, દેશ બદલી નાખશે. એડમિશન થાય પછી પત્યા પછી સીધે વિદેશ, કેનેડા, અમેરિકા જતો રહેશે. હા તો બરાબર. પપ્પા રિઝલ્ટ આવી ગયું. જાઓ બેટા. હા નપાસ થયો? ચાલ પ્રિન્સિપલ જોડે. આ કેમનું બનાવો છો? મારા છોકરોને નપાસ થયો. એ તો તમારા છોકરાની ભૂલ છે. સ્કૂલમાં તો બરાબર ભણાવે છે, એને ભણવું ના હોય તો देखा आप सबने कैसे बनता शिक्षण का व्यापार हो रहा और हमारा फ्यूचर बेहतर जा रहा है। इसीलिए मैं सभी माता पिता को